નમસ્કાર ભક્ત મિત્રો, આજે હું વિડીયો લઈને આવી છું કે હોળાષ્ટક કેમ મનાવવામાં આવે છે અને આ 8 દિવસના હોળાષ્ટક દરમિયાન કેમ શુભ કાર્યો થતા નથી. તો તેની પાછળની કહાની કંઈક આવી છે કે ભક્ત પ્રહલાદ એ શ્રી વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત હતા, પરંતુ એમના પિતા શ્રી હિરણ્યકશ્યપુને આ વસ્તુ ગમતી ન હતી. એમનું એ માનવું એવું હતું કે આ સંસારનો ભગવાન માત્ર હું જ છું અને મારો પુત્ર મારી પૂજા અર્ચના કરે. જો મારો પુત્ર મને નહીં માને, મને ભગવાન નહીં માને, મારી પૂજા નહીં કરે, તો સંસારના બીજા વ્યક્તિઓ પણ મને નહીં માને. એટલે એમના પિતાશ્રીનો એવો આગ્રહ હતો કે એ એમની ભક્તિ કરે. પરંતુ ભક્ત પ્રહલાદ તો શ્રી વિષ્ણુજીના પરમ ભક્ત હતા અને હિરણ્યકશ્યપુ અને એ વિષ્ણુજીને પોતાના દુશ્મન માનતા હતા. જેથી કરીને હિરણ્યકશ્યપુએ પ્રહલાદજીને ખૂબ જ ત્રાસ આપવાની શરૂઆત કરી દીધી હતી. એમને એક વખત સર્પોથી એટલે કે સાપથી ભરેલા રૂમની અંદર પૂરી દેવામાં આવ્યા હતા. એટલે હિરણ્યકશ્યપુને એમ હતું કે બધા સર્પો એમને ડંસ મારી દેશે અને ભક્ત પ્રહલાદનું મૃત્યુ થશે, પરંતુ જેને રામ રાખે તેને કોણ ચાખે. વિષ્ણુ ભગવાને ભક્ત પ્રહલાદનો જીવ બચાવ્યો હતો. ત્યાર પછી બચી જતા ભક્ત પ્રહલાદને બીજા અન્ય ત્રાસ આપવામાં આવતા હતા. વારંવાર રાક્ષસો દ્વારા મારવામાં આવતા હતા, અસ્ત્ર શસ્ત્ર દ્વારા પરેશાન કરવામાં આવતા હતા. પરંતુ આ ભક્ત તો એકદમ અડીગ મનના હતા. તે ભગવાનની ભક્તિમાં લીન રહેતા હતા અને ભગવાન તેમની રક્ષા કરતા હતા. ત્યાર પછી તેમને હાથીઓના પગ નીચે દબાવી દેવામાં, કૂચલી દેવામાં આવશે એવો નિર્ણય લેવાયો અને ઘણા બધા હાથીઓને દોડાવવામાં આવ્યા અને એમને ત્યાં ઊભા રાખવામાં આવ્યા. પરંતુ હાથીનો દાંત તૂટી ગયો અને ભક્ત પ્રહલાદનો જીવ ભગવાન વિષ્ણુએ બચાવી લીધો હતો. ત્યારબાદ ભક્ત પ્રહલાદને ખાઈ ઉપર લઈ જવામાં આવ્યા અને પહાડ ઉપરના ટોચ ઉપરથી ખાઈની અંદર ફેંકવામાં આવ્યા. બધા સૈનિકોને એવું થયું કે ભક્ત પ્રહલાદ તો મૃત્યુ પામ્યા છે અને હિરણ્યકશ્યપુ પણ ખૂબ જ આનંદિત થઈ ઉઠ્યો કે ભક્ત પ્રહલાદ મૃત્યુ પામ્યો છે. પરંતુ ખાઈમાં પડતી વખતે ભગવાન વિષ્ણુએ એમના હાથની અંદર પ્રહલાદજીને ઝીલી લીધા અને આવી રીતે ભક્તની લાજ રાખી અને ભક્તની રક્ષા કરી અને હિરણ્યકશ્યપુનો જે અહંકાર હતો તેનો ભંગ કર્યો. હિરણ્યકશ્યપુને વધારેમાં વધારે દુઃખ લાગ્યું અને એને વધારેમાં વધારે ક્રોધ આવ્યો. ત્યાર પછી હિરણ્યકશ્યપુએ હોલિકાને બોલાવી. હોલિકા એની બહેન હતી. હોલિકાને એક વરદાન હતું કે જો એ અગ્નિની અંદર ચૂંદડી લઈને બેસે તો તેને અગ્નિ સ્પર્શી શકે તેમ નથી. તો હોલિકાએ નક્કી કર્યું કે હું ભક્ત પ્રહલાદને અગ્નિની અંદર બેસીશ અને મારી માથે હું ચૂંદડી ઓઢીશ, જેથી કરીને હું ભસ્મ નહીં થાઉં, પરંતુ પ્રહલાદ ભસ્મ થઈ જશે. આ સાંભળીને હિરણ્યકશ્યપુ ખૂબ જ ખુશ થઈ ગયો અને હોલિકાને આવી રીતે કરવા કહ્યું. તો ત્યાર પછી હોળીના દિવસે ભક્ત પ્રહલાદને અગ્નિ ઉપર બેસાડવામાં આવ્યો અને હોલિકાએ ભક્ત પ્રહલાદને પોતાના ખોળામાં લીધો અને પોતાની ઉપર એ ચૂંદડી ઓઢી અને ભડભડતી આગ થવા લાગી. પરંતુ ભગવાન વિષ્ણુજીએ એવો ખેલ ખેલ્યો કે ખૂબ પવન આવ્યો અને એ ઓઢણી ઉડીને ભક્ત પ્રહલાદના સિર ઉપર પડી અને હોલિકા બળીને ખાખ થઈ ગઈ. આવી રીતે ભક્ત પ્રહલાદના ઉપર દરેક જે ગુજારવામાં આવેલા ત્રાસ હતા તેનો ભગવાન વિષ્ણુ ભગવાને ભક્ત પ્રહલાદની રક્ષા કરી અને એમનો જીવ બચાવ્યો. અને આવી રીતે આ હોળાષ્ટકને અશુભ એટલે માનવામાં આવે છે કે આ દિવસો દરમિયાન, આ 8 દિવસો દરમિયાન ભક્ત પ્રહલાદને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો, ખૂબ જ દુઃખ આપવામાં આવ્યું હતું. જેથી કરીને હિન્દુ ધર્મની અંદર આ દિવસોને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જેથી કરીને કોઈ પણ શુભ કાર્ય આ હોળાષ્ટક દરમિયાન, હોળીના અઠવાડિયા પહેલાં દરમિયાન કોઈ શુભ કાર્ય થતા નથી. હોળાષ્ટક સંબંધી કથાનું વર્ણન શિવ પુરાણમાં પણ કરવામાં આવેલું છે. ભગવાન શિવ તપસ્યામાં લીન હતા. જ્યારે દેવી સતીના આત્મદાહ પછી ભગવાન શિવ તપસ્યામાં લીન થઈ ગયા હતા ત્યારે તારકાસુરનો ત્રાસ ખૂબ જ વધી ગયો હતો અને તારકાસુરને વરદાન આપવામાં આવેલું હતું કે ભગવાન શિવના પુત્ર દ્વારા જ
તારકાસુરનો વધ થશે અને તારકાસુરને ખબર હતી કે ભગવાન શિવ તપસ્યામાં લીન થઈ ગયા છે અને ભગવાન શિવ જ્યારે તપસ્યામાં લીન થાય છે ત્યારે કેટલાય વર્ષો વીતી જાય છે તેને કાંઈ જ ખબર રહેતી નથી. તેથી તારકાસુરનો ત્રાસ ખૂબ જ વધી ગયો હતો. દેવતાઓને ખૂબ જ ચિંતા થવા લાગી અને દેવતાઓએ કામદેવ અને રતિને ભગવાન શિવની તપસ્યા ભંગ કરવા માટે મોકલ્યા હતા અને કામદેવ અને રતિએ ખૂબ જ પ્રયત્નો કરી અને ભગવાન શિવની તપસ્યાને ભંગ કરી દીધી. ભગવાન શિવની તપસ્યા ભંગ થતાં જ ભગવાન શિવનું ત્રિનેત્ર ખુલી ગયું અને ભગવાન શિવને ખૂબ જ ક્રોધ આવ્યો અને ત્રિનેત્રની અગ્નિથી કામદેવ ભસ્મ થઈ ગયા હતા અને રતિ ખૂબ જ રડવા લાગ્યા અને રતિએ બધી વાત કહી કે આવી રીતે કામદેવને દેવોએ મોકલ્યા હતા અને આ તમારો અને પાર્વતીનો વિવાહ થવો ખૂબ જ જરૂરી હતો અને તમારા સંતાન દ્વારા તારકાસુરનો વધ થશે. આવી રીતે દેવતાગણ અને રતિને મનાવતા શિવજીને મનાવતા 8 દિવસો વીતી ગયા. એટલે આ 8 દિવસો હોળાષ્ટક તરીકે ઓળખાય છે. ભગવાન શિવે જ્યારે કામદેવને ભસ્મ કર્યા એ તિથિ ફાલ્ગુન માસની શુક્લ પક્ષની અષ્ટમી તિથિ હતી અને આ 8 દિવસો દરમિયાન દેવતાગણે ભગવાન શિવને ખૂબ જ મનાવ્યા અને ત્યારબાદ ભગવાન શિવે કામદેવને વરદાન આપ્યું કે તે ફરીથી જીવિત થશે. તો આવી રીતે ભગવાન શિવની આ કથા હતી અને આ 8 દિવસો દરમિયાન એટલે જ કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી અને 8 દિવસો હોળાષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. ધન્યવાદ ભક્ત મિત્રો. જો આપ લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.